નમસ્કાર મિત્રો, દાહોદમાં એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જેમાં કાલિયાવાડમાં વીજ વાયર ઝાડને અડી જતા કરંટ લાગવાથી એક બાળકીનું મોત થયું હતું. ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામમાં રહેતા એક વ્યક્તિની લીમખેડાના ચરડાયા ગામે રહેતી એક 5 વર્ષીય ભાણેજ તેમના ઘરે હતી, ત્યારે ગુરુવારની સાંજે મામાના ઘરેથી આગળ આંગણામાં રમતી હતી. રમતા રમતા નજીકમાં આવેલ થાંભલાના વાયર આંબલીના ઝાડ પર લટકેલ હતા, ત્યાં આ છોકરીનો હાથ અડી જતા વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો. ગંભીર વીજ કરંટ લાગતા બાળકીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે લીમખેડા સરકારી દવાખાને લઈ જતા હતા, પરંતુ આ બાળકીને સારવાર મળે તે પૂર્વે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને પગલે મામાના ઘરે તેમજ બાળકીને ઘરે ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે મૃતક બાળકીના મામાએ ધાનપુર પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મિત્રો, આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી. ચોમાસાની ઋતુમાં થોડું ધ્યાન રાખવું જોઈએ, જેના કારણે આવી કોઈ દુર્ઘટનાથી આપણે બચી શકીએ અને બાળકોને પણ સાવચેત રાખવા જોઈએ. તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.